પાટીદાર અનામત આંદોલનને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધમધમતું રાખવામાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીય અગ્રેસર હતા. ત્યારે રાજકારણમાં કોંગ્રેસને સપોર્ટ કર્યા બાદ આપને પાલિકાની ચૂંટણીમાં પાસ દ્વારા સપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે પાલિકામાં ઘણી બેઠકો આપને મળી હતી. પરંતુ પાસના મુખ્ય ચહેરા એવા અલ્પેશ ઉર્ફે ગબ્બરે વિધાનસભામાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણી સામે ચૂંટણી જંગ લડ્યો હતો, જેમાં તેની હાર થઈ હતી. તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિકની હાર થઈ હતી. રાજીનામા અંગે ધાર્મિક માલવીયાએ કહ્યું કે આમ પણ અમે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય ન હતા, એટલે અમારા રાજીનામાને લઈને કોઈ ઉહાપોહ ન થાય એ સ્વાભાવિક છે. પરંતુ અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યો સાથે વિશેષ સંકળાયેલા છીએ, એટલે હાલ આપમાંથી વિદાય આપી છે. લોકસભાને લઈને રાજીનામું આપ્યાનું કોઈ વિશેષ કારણ નથી. આગામી સમયમાં ફરી જ્યારે સમાજને જરૂર હશે ત્યારે કોઈ પણ પાર્ટીમાં ફરી રાજકારણમાં ઝંપલાવીશું. પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી. હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે. અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે. હવે શું કરશો? આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય હશે જાહેર કરીશું. બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજ હિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઉભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું. ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા, એટલા માટે